ગાંધીનગરના રાંદેસણમાં જે અકસ્માત સર્જાયો એ બાદ પાલિકા હવે એક્શનમાં આવી ગઈ છે। અકસ્માત બાદ રાંદેસણ વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવશે। સર્વિસ રોડ ઉપર આવેલા દબાણ તાત્કાલિક દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે। ઘણા વર્ષોથી થયેલા દબાણો એકદમ હટવા લાગ્યા। રોડ ઉપર આવેલા દબાણ લોકોએ જાતે જ હટાવવા લાગ્યા છે, પોતે જ હટાવવા લાગ્યા છે। તો ગાંધીનગરમાં આજે સવારે જે અકસ્માત થયો જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે, 3 લોકો ઇજાગ્રસ્ત છે। એ બાદ પાલિકા એક્શનમાં આવી છે અને રાંદેસણ વિસ્તારમાં દબાણો હટાવવામાં આવશે। અકસ્માત બાદ રાંદેસણ વિસ્તારમાં દબાણોને દૂર કરવામાં આવશે। સર્વિસ રોડ ઉપર આવેલા દબાણ તાત્કાલિક દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે। ઘણા વર્ષોથી થયેલા દબાણો એકદમ હટવા લાગ્યા। રોડ ઉપર આવેલા દબાણ લોકોએ જાતે જ હટાવવા લાગ્યા છે, પોતે જ હટાવવા લાગ્યા છે। તો ગાંધીનગરમાં આજે સવારે જે અકસ્માત થયો જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે, 3 લોકો ઇજાગ્રસ્ત છે। એ બાદ પાલિકા એક્શનમાં આવી છે અને રાંદેસણ વિસ્તારમાં દબાણો હટાવવામાં આવશે।